તમિલનાડુમાં આજે માત્ર ચૂંટણી નહીં પણ સિતારાઓનો મેળાવડો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સુપરસ્ટાર રજનીકાંતથી લઈને કટપ્પા સત્યરાજ સુધીના દિગ્ગજો જ્યારે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ચાહકોનું એવું ગાંડ પણ જોવા મળ્યું કે વ્યવસ્થા જાળવવામાં પોલીસના પણ પરસેવા છૂટી ગયા. સૌથી પહેલાં વાત કરીએ થલાઈવા રજનીકાંતની. ચેન્નઈમાં જ્યારે રજનીકાંત વોટ આપવા પહોંચ્યા ત્યારે તેમને જોવા માનવ મહેરામણ ઉમટ્યું હતું. અત્યંત સાદગીથી મતદાન કરીને લોકોને વોટ આપવા પ્રેરિત કર્યા. બીજી તરફ અભિનેતા અને રાજનેતા કમલ હાસન પણ પોતાની દીકરી શ્રુતિ હાસન સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. પિતા પુત્રીની આ જોડીને જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાઓના આઇકોન અને અભિનેતા ધનુષે પણ ચેન્નઈમાં પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. સાદગીપૂર્ણ અંદાજમાં આવેલા ધનુષે લોકશાહીના આ પર્વમાં પોતાની હાજરી નોંધાવી હતી. સુપરસ્ટાર અજિત કુમાર પણ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. તેમની એક ઝલક મેળવવા માટે ચાહકોની એવી ભીડ જામી હતી કે પોલીસને રસ્તો કરાવવા માટે ભારે મથામણ કરવી પડી હતી. બાહુબલીમાં કટપ્પાનું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા દિગ્ગજ અભિનેતા સત્યરાજ પણ વોટ આપવા પહોંચ્યા હતા. તેમણે પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ તમામ સુપરસ્ટાર્સે સાબિત કરી દીધું કે ફિલ્મી પડદે હીરો બનવું સહેલું છે, પણ અસલી હીરો એ જ છે જે લોકશાહીને મજબૂત કરવા વોટ આપે છે.